અત્યારે તમે જો આ જાહેરાતની અંદર આપી દીધેલું છે. સૌથી પહેલા એ કે આ જે એક્ઝામ થશે એ ઓનલાઈન થશે. માર્ચથી લઈ અને મે 2016 સુધીમાં આ જેટલી 18,000 જગ્યાઓ છે આખી એની એક્ઝામ કમ્પ્લીટલી પૂરી થઈ જશે. બરાબર, એક એ વસ્તુ. બીજું કે જયારે તમે ઓનલાઈન ફોર્મ ભરતા હોય ને ત્યારે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25/1/2016 બરાબર, ત્યાં સુધી તમે ગ્રેજ્યુએશન તમારું પૂરું થયેલું ના હોય તો આને ગ્રેજ્યુએશન લેવલની જેટલી પણ જગ્યા માંગી હોય એ એક પણ જગ્યામાં તમે ફોર્મ ભરી શકો નહીં. ધારો કે તમે ફોર્મ ભરો તો કોમ્પ્યુટર જેને રિજેક્ટ આપી દે, લાલ અક્ષરથી લખેલું હોય, તમારું ફોર્મ ફિલઅપ થાય નહીં અને તમને જે મેસેજ આવવો જોઈએ એ મેસેજ નહીં આવે તમારું ફોર્મ ભરી ગયું અથવા તો તમારો આ એપ્લિકેશન નંબર છે એવું. એટલે તમે છે ને ગ્રેજ્યુએશન નથી એના માટે એની અંદર ફોર્મ નહીં ભરી શકો, પણ 12 પાસ લેવલની જે અંદર જગ્યાઓ છે એ એની અંદર તમે છે ને ફોર્મ ભરી શકશો. ધારો કે ગુડ્સ ગાર્ડ જે આપેલું છે તેમાં 12 પાસ લેવલના હોય અથવા તો ક્લાર્ક જે આપેલા છે, જુનિયર ક્લાર્ક, ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, એ બધાની અંદર તમે ફોર્મ ફિલઅપ કરી શકશો. એટલે ઇન્ડિયન રેલવેની જે વેબસાઇટ છે એના ઉપર જોજો. અને આપણે અમદાવાદ માટે rrbahmedabad.go.in એવું લખેલું છે. તો આ જાહેરાત છે દરેક જેટલા પણ રેલવે ડિપાર્ટમેન્ટના વિભાગો છે એ દરેક વિભાગની લોકલ બધી વેબસાઇટ બનાવેલી હોય. ધારો કે ગુજરાત માટેની અમદાવાદની વેબસાઇટ છે www.rrbahmedabad.go.in, તો એના ઉપર આપણે આખું જોઈ શકીએ અને એના ઉપર તમે ફોર્મ ભરી શકશો. એટલે કે 12 પાસ લેવલનું જે હશે એની અંદર તમે ફોર્મ ફિલઅપ કરી શકશો. ત્યાં ગયા પછી ડિપાર્ટમેન્ટલી તમને ગ્રેજ્યુએશન પછીની જે પણ પોસ્ટ આવતી હોય એમાં એક્ઝામ આપવાનો આગળ ચાન્સ મળશે. બિલકુલ. અને કોલર ઉમંગભાઈ જોડાયા છે. ઉમંગભાઈ, આપનો સવાલ શું છે જણાવો. હેલો. હેલો જી, આપનો સવાલ જણાવો ઉમંગભાઈ. હેલો, હું એમ કહું છું કે કેટેગરી 5, 6, 7 માં ભરી શકાશે ને ફોર્મ? 12 પાસ લેવલે જે એમને સાહેબે કીધું એ કરિયર ગુરુ છે 12 પાસ લેવલે જે છે બરાબર, એમાં તમે કેટેગરી નંબર 5, 6, 7 ની વાત કરી તો આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર જે આપેલું છે બરાબર, એની અંદર 7 નંબરમાં તો ગ્રેજ્યુએટ ઓલરેડી પહેલા જૂની જાહેરાત આવી ત્યારે માંગતા એટલે એની અંદર તમે નહીં આવો. પણ જે 4 નંબર આપેલું છે ભાઈ કે ગુડ ગાર્ડ્સ બરાબર, તો એની અંદર તમે ફોર્મ ભરી શકશો. અહીંયા 18,252 જગ્યાઓ છે, દરેક જગ્યા તમે ચેક કરી લેજો. એની અંદર ગ્રેજ્યુએશન લેવલ એટલે કે 9,300 નું જે બેઝિક ની ઉપર આવતું હશે એની અંદર તમે ગ્રેજ્યુએશન લેવલ હશે. પણ 12 પાસ નું જે હશે 5219 નું ગ્રેડ પે આવતો હશે એટલે જ્યાં પણ 5219 ગ્રેડ પે લખેલું હોય ત્યાં ચેક કરજો એટલે ત્યાં 12 પાસ આવશે. એવી 3 પોસ્ટ છે એની અંદર તમે ફોર્મ ભરી શકશો. બિલકુલ. પ્રફુલભાઈ, કોણ કોણ ફોર્મ ભરી શકશે અને શૈક્ષણિક લાયકાત શું રહેશે આમાં? અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ થોડીક શૈક્ષણિક લાયકાત જોવા મળે બરાબર. ધારો કે આપણે વાત કરીએ કે આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર ESM હોય તો એની અંદર ગ્રેજ્યુએટ માંગેલા હોય. બીજી એક વસ્તુની આપણે અહીંયા વાત કરીએ, ધારો કે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માંગ્યું બરાબર, તો એની અંદર BCom થયેલી વ્યક્તિ હોય એ વ્યક્તિ એની અંદર ફોર્મ ભરી શકશે. ધારો કે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માંગ્યું છે તો સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ટાઈપિંગ માટે કોઈ વ્યક્તિ જે છે તો એ 12 પાસ વ્યક્તિ હશે એ ફોર્મ ભરી શકશે. અહીંયા જે વાત કરીએ કે ગુડ્સ ગાર્ડ તો ભૂતકાળમાં કોઈ જાહેરાત હતી એમાં 10 પાસ હોય ફોર્મ ભરી શકતા, અહીંયા 12 પાસ હશે ત્યાં સુધી તમે એની અંદર ફોર્મ ભરી શકશો. બિલકુલ. ઉંમર મર્યાદા શું હશે આની અંદર? પરીક્ષા માટે કોઈ ખાસ ઉંમર મર્યાદા હશે આમાં? હા, આ રેલવે માટે જો આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 32 વર્ષની કોઈ પણ વ્યક્તિ બરાબર ફોર્મ ભરી શકશે. જસ્ટ આપણે વાત કરી કે ભાઈ 18 વર્ષ તો જે 12 પાસ વ્યક્તિ હશે બરાબર એના માટે 18 વર્ષની ઉંમરની લાયકાત લાગે. ગ્રેજ્યુએશનની જે પણ પોસ્ટ આવતી હશે તો એની અંદર આપણે ઘણી વાર જોઈએ તો 21 વર્ષ લાગતું હોય, કેમ કે 18 વર્ષે કોઈ ગ્રેજ્યુએટ થઈ જાય એ આપણને અશક્ય વસ્તુ લાગે, કેમ કે આપણી જે ચેનલ સિસ્ટમ આખી 10+2+3 ની ગણીએ તો એની અંદર બીજા આપણે 5 વર્ષ ઉમેરીએ તો તમે જુઓ તો એ 21 ની આજુબાજુ જતું રહે એટલે કે 20 ની નજીક હોતું હોય. એટલે એ જે ગ્રેજ્યુએશન લેવલની હશે એના ઉપર 21 થી 32 ની અંદર ફોર્મ ભરી શકાશે. બાકી અન્ય જે 12 પાસના લેવલની જે જાહેરાત અંદર આપેલી છે એમાં 18 થી 32 વર્ષ. બીજી એક વાત કરીએ એની અંદર છૂટછાટની, તો OBC વ્યક્તિ કોઈ પણ હોય ઓલ ઇન્ડિયા લેવલે અને રેલવેની અંદર ફોર્મ ભરવાનું હોય તો એને 3 વર્ષની છૂટછાટ, એટલે કે 18 થી 32 ની અંદર 3 ઉમેરી દેવાના એટલે 32 ના 3 35 થઈ જાય. ધારો કે કોઈ SC ST કેટેગરીનો વ્યક્તિ છે તો એને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થાય, એટલે કે એને 32 ની અંદર બીજા 5 ઉમેરે તો 37 વર્ષની ઉંમર સુધી એ પોતે આ ઇન્ડિયન રેલવેની જે જાહેરાત આવેલી છે 18,000 જગ્યાઓની એની અંદર ફોર્મ ભરી શકશે. બિલકુલ. અને કોલર નિકુંજભાઈ જોડાયા છે. નિકુંજભાઈ, આપનો સવાલ શું છે જણાવો. હેલો. 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 હાજી સર, ગુડ મોર્નિંગ. જી, ગુડ મોર્નિંગ. સવાલ જણાવશો તમારો. મેં ITI માં ડીઝલ મેકેનિકલ કરેલું છે તો મારે રેલવેમાં એપ્રેન્ટિસ માટે જવું છે. તમે ડીઝલ મિકેનિક કરેલું છે તમારે રેલવે અંદર એપ્રેન્ટિસ માટે જવું છે બરાબર, તો એની જે તમારી ડિપાર્ટમેન્ટલી જાહેરાત આવતી હોય એની અંદર એપ્રેન્ટિસ માટેની અલગથી સ્પેશિયલ જગ્યાઓ હોય એમાં તમે ફોર્મ ભરી શકશો. બીજું કે જ્યારે અહીંયા ટ્રાફિક આસિસ્ટન્ટ માંગ્યું છે અથવા તો આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર માંગેલું છે, તમે ઇન્ક્વાયરી કમ રિજેક્શન ક્લાર્ક માંગેલું છે, તો આ બધી છે ને ટેકનિકલી પોસ્ટ જે આવતી હોય એની અંદર ધારો કે ક્લાર્ક એવું છે તો એની અંદર 12 પાસ નહીં આવતું હોય બરાબર. તમારે ડીઝલ મિકેનિક મતલબ ડીઝલની ટેકનિકલી જે પોસ્ટ આવતી હોય એમાં સીધી એની એડ આવતી હોય, તમે એની અંદર ફોર્મ ભરી શકશો. આની અંદર એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. બિલકુલ. અને કોલર અનિરુદ્ધભાઈ જોડાયા છે. અનિરુદ્ધભાઈ, આપનો સવાલ શું છે?
સાહેબ મારે એક ક્વેશ્ચન રેલવે ફોર્મ રિગાર્ડિંગ કરવાનો હતો. રેલવે ફોર્મ ભરવામાં કોઈ માહિતીમાં ભૂલ થઈ હોય તો પાછું રેલવે ફોર્મ ભરી શકીએ? અહીંયા તમે જુઓ તો ગુજરાત સરકારની અત્યારે જેટલી પણ જાહેરાત આવેલી હતી બરાબર, અને એક ઘણા સમયથી બધી અલગ અલગ પ્રકારની જાહેરાત આવતી હોય અને બધી ઓનલાઈન ભરવાની ચાલતી હોય, તો આપણે એ જાહેરાતની અંદર એક બાબત લખેલી હોય કે તમે કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ફોર્મ ભરો બરાબર, અને એમાં સૌથી છેલ્લું જે તમે ફોર્મ ભરો અને ફોર્મ ભર્યા પછી એની સાથે તમારી જે પરીક્ષાની ફી હોય એ ફી તમે પે કરો, તો સૌથી છેલ્લું ફોર્મ હોય ને એ મોટાભાગની પરીક્ષામાં માન્ય ગણાતું હોય. એટલે ધારો કે અહીંયા તમને એવું ડાઉટ હોય કે ભાઈ તમે ફોર્મ જે ભર્યું છે રેલવેનું એ તમારું ખોટું ભરાઈ ગયું અને તમારે બીજી વખત સાચી માહિતી આપીને ફોર્મ ભરવું છે, તો જ્યારે તમે ફોર્મ ભરશો તો એની પ્રિન્ટ તો ઓલરેડી નીકળવાની છે. તમને એવું લાગે તો છેલ્લે બીજી વખત ફોર્મ ભરી દેવાનું, લાસ્ટ હોય માન્ય રાખવાનું, પેલું સ્વીકારી લેવાનું. અને ધારો કે તમને ઘેર ભરો ના ફાવતું હોય તો ભૂલ પડે એવું તમને પહેલેથી જ લાગતું હોય તો સાયબર કાફેની અંદર બધા 10-20 રૂપિયાની અંદર ફોર્મ ભરી આપતા જ હોય બરાબર, તો ત્યાં જઈ અને ફોર્મ ભરાઈ લેવાનું, જેથી કરીને આપણી જે એક્ઝામ છે એ આપી શકાય અને આવો કોઈ ડાઉટ ના રહે. અને કોલર વાસુદેવભાઈ જોડાયા છે. વાસુદેવભાઈ, આપનો સવાલ શું છે જણાવો. હા સાહેબ, મારી બેબીના 21/1/16 દિવસે 18 વર્ષ પૂરા થાય છે. બાળ વિજ્ઞાન પ્રવાહમાં ભણેલી છે 5, તો એનું ફોર્મ ભરાય છે ખરું? હા, ભરાય ને. જો તમે વાત કરી બરાબર કે 21 તારીખે 18 વર્ષ કમ્પ્લીટલી પૂરા થાય તો અહીંયા 25 તારીખ જે આપેલી છે એ 25 તારીખ સુધીની અંદર આખો ક્રાઇટેરિયાની અંદર આવી જાય, એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી ડેટ હોય ત્યાં સુધી એનો જે સમય મર્યાદા આપેલી હોય ઉંમરનો 18 વર્ષ, તો 18 પૂરા થતા હોય બરાબર, તો 2 દિવસ માટે ફોર્મ ભરો. ઉડતું 18 વર્ષે જોબ લાગે તો બહુ સારામાં સારું, કેમ કે ધારો કે 18 વર્ષે લાગે ને એની 32 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તેને ઘણા બધા પ્રમોશન મળી જાય. ધારો કે બાર સાયન્સ કરેલું છે એટલે એના ઉપરથી ગ્રેજ્યુએટ થાય અથવા તો LLB કરે અથવા તો એની અંદર કોઈ માસ્ટર ડિગ્રી કરે તો ભવિષ્ય અંદર ડિપાર્ટમેન્ટલી મંજૂરી મળતી હોય અને એ અત્યારે ક્લાસ 3 ની અંદર કે ક્લાસ C માં જોબ લાગે તો આગળ જતા ક્લાસ 1-2 ની અંદર લાગી શકે. બિલકુલ. અન્ય એક કોલર ગોપાલભાઈ જોડાયા છે. ગોપાલભાઈ, આપનો પ્રશ્ન શું છે? હેલો. જી, સવાલ જણાવશો આપનો. 12 આર્ટ્સ કરેલું હોય તો જોબ મળી શકે? અહીંયા ધારો કે ઇન્ડિયન રેલવેની આપણે જાહેરાતની વાત કરી બરાબર, તો ક્લાર્ક છે તો ક્લાર્ક માટે કયું સ્પેશિયલ કેસમાં એવું હોતું નથી કે 12 પાસની અંદર આર્ટ્સ જ હોવું જોઈએ, સાયન્સ જ હોવું જોઈએ, કોમર્સ જ હોવું જોઈએ. આજે ધારો કે દરેક વ્યક્તિ છે તો એની સમજવાની ક્ષમતા અલગ અલગ હોય. જે હોશિયાર હોય એ સાયન્સ લઈ લે, જેને એવું લાગે કે આપણા કેપેસિટી નથી એ કોમર્સ લઈ લે, જેને આર્ટ્સની અંદર રસ હોય ગમે એટલું હોશિયાર હોય તો એ આર્ટ્સ જ લેવાનું બરાબર. તો તમે આના જે 12 પાસ લેવલની જે પણ જાહેરાત છે, ધારો કે અહીંયા ઇન્ક્વાયરી કમ રિઝર્વેશન ક્લાર્કની આપેલી અથવા તો સિનિયર ક્લાર્કની આપેલી, એ તમે ફોર્મ ભરી શકશો અને તમે પરીક્ષા પાસ કરશો તો જ તમને જોબ મળવાની છે. એટલે અહીંયા તો જે લાયકાત ધરાવતો હશે અને જે કોમ્પિટિશનમાં ટકશે એ વ્યક્તિ ઇન્ડિયન રેલવેમાં જોબ મેળવી શકશે. બિલકુલ. ખાસ કરીને કેટલા પેપર્સ હશે પ્રફુલભાઈ, અને પેપર્સ માટેની તૈયારીઓ પણ કેવી રીતે કરવી? અહીંયા આપણે પેપર્સ માટેનું જોઈએ તો બહુ મોટો પ્રશ્ન એ થઈ ગયો કે ફોર્મ ભરી દીધું આ દરેક બાબત, પછી મેઇન વસ્તુ આવે કે એક્ઝામ પાસ ના કરીએ તો અહીંયા જોબ મળતી નથી. અહીંયા આપણે જોઈએ ને તો આ જે જાહેરાત છે એની અંદર 2 પ્રકારના ટેસ્ટની વાત લખેલી છે. એક પહેલો ટેસ્ટ છે જેને CBT એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, એટલે કે કોમ્પ્યુટર આધારિત હશે કે જેની અંદર MCQ બધા આપેલા હોય અને આપણે ટીક કરવાનું હોય. આવું ઇન્ડિયન રેલવેમાં 2007-8 ના સમયગાળાથી ઓનલાઈન એક્ઝામ આ પ્રકારની લેવાય છે. એમાં 70% વેઇટેજ આપણે જોઈએ તો રેલવે વિશેના પ્રશ્ન એની અંદર આવતા હોય, ભારતના કોન્સ્ટિટ્યુશનના આવતા હોય, ટેકનિકલી બાબતોના આવતા હોય, સાયન્સ અને ટેકનોલોજીના નવા ફેરફાર આવ્યા એના પ્રશ્ન આવતા હોય, કરંટ અફેર્સના આવતા હોય, ઇન્ડિયન રેલવે અથવા તો ભારતીય સંસદમાં કોઈ નવા એવા જે સુધારા વધારા આવેલા હોય એના પ્રશ્ન આવતા હોય, ભૂતકાળના આવા બધા પ્રશ્ન આવેલા છે. બીજું આપણે આજે વાત કરીએ 70%, બીજું જે 30% છે એમાં કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ એટલે કે જેને સ્કિલ ટેસ્ટ કહી શકાય કે જેની અંદર કોમ્પ્યુટરની અંદર તમને એક પ્રકારે કોમ્પ્યુટર ટેસ્ટ એક ફકરો ટાઈપ કરવાનો આપેલો હોય, એ અમુક સમય મર્યાદામાં તમારે ટાઈપ કરી દેવાનો. એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ આપેલી હોય તો એ ભૂલ તમારે શોધી એનું કરેક્શન જે છે એ કરેક્ટ કરી દેવાનું. એટલે એને તમને 20 કે 30 મિનિટ આપી એ જ સમયગાળામાં જો તમે પરફેક્ટ આ કરેક્શન કરી અને એનો સમય પૂરો થયા પહેલા જો તમે પૂરું કરો તો 30 માંથી તમને જેટલા માર્ક મળવા પાત્ર હશે એ મળશે. તમે આજે જો ઇન્ડિયન રેલવે એટલી આધુનિક થઈ ગઈ કે SMS થી અત્યારે જે મુસાફરી થતી હોય ને એ SMS બતાવવાથી ચાલી જાય. પહેલા આપણે ટિકિટ લેવા જવું પડતું હતું બરાબર. તો આજના આટલા ફાસ્ટ યુગની અંદર કોમ્પ્યુટરનો ટેસ્ટ ફરજિયાત 30 માર્કનો અંદર આપેલો છે અને એ ના આવડતો હોય તો આપણે 18મી સદીમાં જીવતા હોય એવું લાગે. એટલે જે લાગવાવાળો ઉમેદવાર છે એની જોડે આટલી તો કેપેસિટી અને લાયકાત હોવી જોઈએ. બિલકુલ. અન્ય એક કોલર નરેન્દ્રભાઈ જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપનો સવાલ શું છે? હા, મારો બાબો છે BSc ફિઝિક્સ છે. જી. હા, હવે એના ફોર્મ કઈ કેટેગરીમાં ભરી શકાય? ધારો કે તમે BSc ફિઝિક્સ કરેલું છે તો એ ગ્રેજ્યુએટ છે બરાબર, પ્લસ બીજી વાત એ કરું તો સાયન્સ ગ્રેજ્યુએટ છે અને ફિઝિક્સ. તો આ રેલવેની એ બધી જયારે જાહેરાત પડતી હોય તો ટેકનિકલી પોસ્ટની અંદર આવા બધા ફિઝિક્સ એન્જિનિયરિંગ વાળા વ્યક્તિઓની એટલી બધી એડ આવતી હોય કે તમે
બીજી એક આ ધારો કે પેલું ઇન્ડિયન એરપોર્ટની ને બધી એડ જે આવી હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એની અંદર પણ આ પ્રકારની જાહેરાત આવતી હોય તો આ દરેકનો અભ્યાસક્રમ એક સરખો જ હોતો હોય. બરાબર, ધારો કે તમે આની અંદર જેટલી પણ એડ આપેલી જાહેરાત બધી આપેલી છે કે ભાઈ કોમર્શિયલ એપ્રેન્ટિસ આપેલું છે, આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર આપેલું છે, પછી એની અંદર ટ્રાફિક એપ્રેન્ટિસ આપેલું છે, તો આ બધી જ જાહેરાતની અંદર અહીં જેટલી પણ એડ છે ને એ બધામાં ફોર્મ ભરી શકશે. અને બીએસસી કરેલું છે એમની ઉંમર મર્યાદા 18 થી 32 વર્ષની વચ્ચે આવતી છે તો દરેક જગ્યાએ એ ફોર્મ ફિલઅપ કરી શકશે. અને બીજી એક વાત કહું, ફિઝિક્સ કરેલું છે, સાયન્સની અંદર એટલે આઈક્યુ સારો હશે, જોબ સૌથી પહેલા લાગે એવી પૂરેપૂરી શક્યતાઓ. બિલકુલ ચોક્કસ ચર્ચાને આગળ પણ વધારીશું અને સાથે તમારા સવાલોના જવાબ પણ આપશે પ્રફુલભાઈ, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. એટલે સ્લિમ કેવી થયા? સહેલું છે, આ છે અમારું સ્લિમિંગ સિક્રેટ. ન્યુટ્રીસ્લિમ. ન્યુટ્રીસ્લિમ સ્લિમ અને સુંદર દેખાવામાં મદદ કરે ન્યુટ્રીસ્લિમ. મારુતિ ટ્રેડ સેન્ટર, દરેક બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા, જનરેટરની સુવિધા, વિશાળ પાર્કિંગ, 7 લાખથી શરૂ અને એ પણ પાછા 24 મહિનાના સરળ હપ્તા પર. એમટીસી, મોજે રંગોલી ચોકડી, હઝીરા હાઈવે ટચ, વેલંજા, સુરત. વ્હીલ, મારો પાવડર આનાથી સારો છે. તારો વ્હીલ શું આવા ફેણ આપશે? જો આને કહેવાય સફાઈ. ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હું પણ બદલી નાખું છું. મારો પાવડર. ફ્રેન્ચ ગુલાબોની મહેકતી દુનિયા, ચુનંદા ફૂલોના પરફ્યુમથી બનેલો લક્સ. લક્સના સૌથી ઉત્કૃષ્ટ પરફ્યુમ, આકર્ષક મહેકતી ત્વચા માટે. બસ થોડો જ લક્સ. લક્સ. Coming soon, KUV 100. So beautiful. આર્ટ સ્ટુડન્ટ હશે. મમ્મી મારી મમ્મી બેસ્ટ. હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો 20 રૂપિયાની ચમચી બિલકુલ મફત. જલ્દી કરો. सुस्त तरीकों में इन्वेस्टमेंट क्यों? SIP से इक्विटी म्यूचुअल फंड्स में इन्वेस्ट करें ताकि सही समय पर अपनी मंजिल पा सकें. लॉग ऑन टू janotomano.com from Birla Sun Life Mutual Fund. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારી પ્રફુલભાઈ જોડાયેલા છે, અન્ય એક કોલર પણ જોડાઈ ગયા છે, ચેતનભાઈ. ચેતનભાઈ, આપનો સવાલ જણાવશો. મારો એ સવાલ છે કે વિકલાંગતા માટે મેક્સિમમ ઉંમર કેટલી હોય છે? તમે અહીંયા ઇન્ડિયન રેલવેની આપણે વાત કરીએ છીએ અત્યારે, અને એમાં તમે બીજું એક પૂછ્યું કે ભાઈ વિકલાંગ માટે ઉંમર કેટલી હોય છે. તો વિકલાંગ જે હોય ને એના માટે 10 વર્ષની ઓલરેડી કોઈ પણ પ્રકારની જાહેરાત આવે ને એમાં છૂટછાટ આપવામાં આવે કે જે જેન્ટ્સ હોય, બરાબર, અને જો લેડીઝ હોય ફિમેલ તો એના માટે બીજા 5 વર્ષ વધારાના એટલે કે 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે. અહીંયા અત્યારે આપણે ગણીએ કે કોઈ વ્યક્તિ વિકલાંગ છે અને ગ્રેજ્યુએટ થયેલા છે, આની અંદર એને ફોર્મ ભરવાનું, તો 32 વર્ષની ઉંમર મર્યાદા છે, તેમાં 10 વર્ષ ઉમેરી દેવાના એટલે કે 42 વર્ષની ઉંમર સુધી કોઈ પણ વિકલાંગ વ્યક્તિ હોય તો એ ઇન્ડિયન રેલવેની અંદર જે પેલું ડોક્ટર સર્ટિફિકેટ આપેલું હોય કે 40% ઉપરનું, બરાબર, તો એની અંદર એ વ્યક્તિ ફોર્મ ભરી શકશે અને એની જે વિકલાંગની સીટ હોય એમાં પૂરેપૂરો લાભ મળશે. બિલકુલ. અન્ય એક કોલર દામિનીબેન જોડાયા છે. દામિનીબેન, આપનો સવાલ શું છે? હા સર, મારો સવાલ એ છે કે મહિલા ઉમેદવારોને ફી ભરવાની કેવું કઈ હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં? મહિલા ઉમેદવારની તમે વાત કરી, બરાબર છે, પેલું 33% અનામત વાળી આપણે વાત છે એના ઉપર જ તમે વાત કરી એવું તમારા પ્રશ્નો પરથી લાગે કે ભાઈ જોગવાઈ છે. તો અહીંયા આપણે જોઈએ ને તો ગુજરાત સરકારની અંદર અત્યારે 33%
મહિલા અનામત બરાબર દરેક ગવર્મેન્ટ જોબની અંદર એ સ્ટેટ ગવર્મેન્ટની હોય તો એની અંદર છે બરાબર. અહીંયા જે આપણે જાહેરાત આવી એની આપણે બધી કેટેગરીની વાત કરીએ તો દરેક જગ્યાએ તમે આખી જે જાહેરાત આપેલી છે એમાં તમે જોઈ શકો કે અનરિઝર્વ કેટેગરી આપેલી, SC ST આપેલી, OBC આપેલી, એની અંદર અલગથી સ્પેસિફાય એવું વુમન માટે રિઝર્વેશન સીટ એવું અહીંયા ઓરિજિનલ જે જાહેરાત છે એની અંદર લખેલું નથી બરાબર. જ્યારે ગુજરાત સરકારની જે જાહેરાત હતી એના કારણે તમને પ્રશ્ન થયો હશે તો ધારો કે તલાટીની છે કે બીજી કોઈ તમે જાહેરાતમાં જોજો એમાં અલગથી મહિલાઓ માટે આટલી જગ્યા એવું લખેલું છે એટલે કે આખું જનરલ મેરિટ જ જેન્ટ્સ અને લેડીઝ એટલે કે મેલ ફિમેલ બંનેનું બનશે એટલે તમે એની અંદર તમે મેરિટમાં આવશો તો તમને જોબ મળશે. બિલકુલ. અન્ય કોલર વિપુલભાઈ જોડાયા છે. વિપુલભાઈ, આપનો સવાલ જણાવશો. સર, મેં ડિપ્લોમા પાસ કરેલું છે. જી. તો હું કેમાં ફોર્મ ભરી શકું? આમાં કઈ પોસ્ટ માટે ભરી શકું? અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ 9 પ્રકારની કેટેગરી આપેલી છે અને એની અંદર આપણે વાત કરી કે જે ટાઈપિસ્ટ લેવલની ને જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક લેવલની છે અને પેલું ગુડ ગાર્ડ છે તો એમાં તમે 12 પાસ સુધી ફોર્મ ભરી શકશો. એ સિવાયની બીજી જે બધી 9300 થી ઉપરની અને 2800 ગ્રેડ પે વાળી જે જાહેરાત છે એની અંદર તમે ગ્રેજ્યુએશન થયેલા હશો એની અંદર ફોર્મ ભરી શકશો. બિલકુલ. વય મર્યાદામાં છૂટછાટ શું છે અને ખાસ કરીને રેલવેની પરીક્ષા માટેની તૈયારીઓ કરવાની છે તો તેના માટેનું મટીરિયલ કઈ જગ્યાએથી પ્રોવાઈડ થઈ શકે છે? અહીંયા આજે આપણે જોઈએ તો આ જે ઓનલાઈન પરીક્ષા છે ને એટલે આ જે ઘણા બધા પ્રશ્ન એવા થાય કે ભાઈ આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, કેમ કે બજારની અંદર જે બુક મળતી હોય ને ફિઝિકલી મળતી હોય એમાં OMR સિસ્ટમથી ટીક કરવાની રીત હોય એટલે કે આપણે જાતે OMR સિસ્ટમથી ટીક કરીએ અને ઓનલાઈન પરીક્ષા આલીએ એમાં આસમાન જમીનનો ફેરફાર જોવા મળે. ધારો કે તમે ઘેર જાતે OMR સિસ્ટમથી ટીક કર્યું એટલે તમારે એનો સમયગાળો કલાક કે અડધો કલાકમાં થઈ ગયો. પણ એ જ વસ્તુ જયારે તમે ઓનલાઈન કરવા જશો ને ત્યારે બહુ મોટી તકલીફ થાય. ધારો કે પહેલો પ્રશ્ન તમે વાંચ્યો, તમને નહીં આવડ્યો, બીજો વાંચ્યો, નહીં આવડ્યો, ત્રીજો વાંચ્યો અને આવડ્યો તો પહેલા 2 છોડી દીધા. એવી રીતે તમે 100 પ્રશ્નનું કરો ને તેમાં તમારા 30-40 પ્રશ્ન છૂટી જાય. પાછળથી પાછું એમાં કાઉન્ટ ડાઉન ચાલતું હોય. ધારો કે પેપર ચાલુ થયું એટલે નીચે જ આપણને બતાવે કે ભાઈ 60 મિનિટ બરાબર, -55 મિનિટ આવે, એમાંથી -30 મિનિટ આવે. જેમ જેમ મિનિટ ઘટતી જાય ને આપણા હૃદયના ધબકારા વધતા જાય કે એ પત્યું એ પત્યું. એટલે અહીંયા તમે બેટર એ છે કે આવી કોઈ પણ પ્રકારની વેબસાઇટ ઉપર આખી જાહેરાતની જે ઓનલાઈન ટેસ્ટ મૂકેલા હોય તો તમે એની અંદર પ્રેક્ટિસ કરો તો તમને એનો કેવા પ્રકારનો એક્સપિરિયન્સ થાય ખબર પડે. ધારો કે ગઢવી કરંટ અફેર્સ magazine.com છે તો એની અંદર બધા જ પ્રકારની જે આવી ઓનલાઈન જાહેરાત આવતી હોય ને એના માટેના સ્પેશિયલ પેપર 100 માર્ક્સના અથવા તો એનો જે અભ્યાસક્રમ હોય અને એની અંદર 300 માર્કના પ્રશ્ન મૂકેલા હોય અથવા તો 200 માર્કના હોય એ સિસ્ટમથી આની અંદર પેપર મૂકેલા છે. એટલે તમારે એમાં કોન્ટેક્ટમાં જઈને તમે રિક્વેસ્ટ આપશો કે ભાઈ તમારા આવા પેપર છે એની ઓનલાઈન પ્રેક્ટિસ કરવી છે તો ગઢવી કરંટ અફેર્સ magazine.com માંથી તમને સામેથી પાસવર્ડ ને લોગિન આઈડી તમારું આવી જશે. એ તમે જોશો એમાં વિના મૂલ્ય છે, કોઈ પણ પ્રકારની ફી છે નહીં. એટલે આવા જે 15 પેપરનો અંદર આખો સેટ આપેલો હોય એ તમે પ્રેક્ટિસ કરો તો 15 પેપર 1500 જેટલા પ્રશ્ન તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિક થઈ જાય. પ્રેક્ટિસ તમે કરો તમને ખબર પડે કે કાઉન્ટડાઉનમાં કેવી રીતે તૈયારી કરાય અને આ જે સમયગાળો ત્યાં 30 મિનિટનો કે 60 મિનિટનો આપેલો હોય એમાં આખું પેપર જે છે એ આપણે પ્રેક્ટિસ થયેલી હોય તો પાસ થવાની શક્યતાઓ વધી જાય. બિલકુલ. ચોક્કસ આ ચર્ચાને ફરી એકવાર આગળ વધારીશું પરંતુ હાલ ફરી એકવાર રોકાઈશું એક બ્રેક માટે. માત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે? શું તમારે GPSC પાસ કરવી છે? સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કચેરી અધિક્ષક, હિસાબનીશ અથવા PSI કે કોન્સ્ટેબલ બનવું છે કે GPSC પાસ કરી મામલતદાર, TDO, DYSP કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો. ગઢવી કરિયર એકેડેમી, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9601338205. એક કિકમાં 10 વિલન. સેલ્ફ ડિફેન્સ. મમ્મીનો સેલ્ફ ડિફેન્સ જોયો છે? અચ્છા, બતાવ. લાઈફ બોય. લાઈફ બોય, સેલ્ફ ડિફેન્સ, કનેક્શન શું છે? ડોક્ટર પાસેથી સાંભળો. જંતુઓ અહીંથી અહીં, પછી પેટમાં દુખાવો, ડાયરિયા, શરદી, એટલે જ લાઈફ બોય. 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ, એક સુરક્ષા. 10 પર ભારે, મારા જેવો. One of India's premier university with 25,000 students and 300 foreign students from 26 countries worldwide. A vibrant campus full of life. Hostel facilities for 7,000 students. The future is today at Parul University. સંતૂરની યુવાન નિખરતી ત્વચા હવે શિયાળામાં પણ
નવો સંતૂર પ્યોર ગ્લો ખાસ શિયાળા માટે. સંતૂર હવે 3 સંતૂર પ્યોર ગ્લો માત્ર 99 રૂપિયામાં અને હજી એક સંતૂર પ્યોર ગ્લો બિલકુલ મફત. कच्छ का ये रण हिंदुस्तान का तोरण है. चांदनी रात की ये सफेद धरती यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है. प्रकृति की कठिनाइयों को दिल पे नहीं लेते कच्छ के लोग. जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से. मांडवी का नीला समंदर भी यही है पास में. यहां खुशबू है उत्साह की, उत्सव की, रंगों की, कलाकारी की. खुशबू है गुजरात की. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. कुछ दिन तो गुजारो गुजरात में. है? વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે પ્રફુલભાઈ જોડાયેલા છે અને અન્ય એક કોલર પણ જોડાઈ ગયા છે, નિકુંજભાઈ. નિકુંજભાઈ, આપનો સવાલ જણાવશો? સાહેબ, મેં ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા કરેલું છે, તો કઈ કઈ કેટેગરીમાં ફોર્મ ભરી શકાય? તમે ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા કરેલું છે, બરાબર? તો અહીંયા કોમર્શિયલ એપ્રેન્ટિસની જે એડ આપેલી છે એની અંદર અથવા તો પેલું જે આસિસ્ટન્ટ આ ટ્રાફિક એપ્રેન્ટિસ આપેલું છે, ઇન્ક્વાયરી ક્રમ રિઝર્વેશન ક્લાર્ક આપેલું છે, ગુડ ગાર્ડ્સ આપેલું છે, જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ આપેલું છે, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ આપેલું છે. આ બધી જે જાહેરાત છે એ બધામાં તમે એપ્લિકેબલ થઈ શકો. અને ટેકનિકલી પોસ્ટ ભવિષ્યમાં રેલવે ડિપાર્ટમેન્ટની જ આવે તો એની અંદરથી જ તમારે એની જોબ તમને મળી શકે. એટલે તમારા માટે બહુ સારામાં સારો અહીંયા ચાન્સ છે, તમે આ ફોર્મ ભરી શકો. ને કોલર હિતેન્દ્રભાઈ જોડાયા છે. હિતેન્દ્રભાઈ, આપનો સવાલ શું છે? હા સર, બીસીએ બેઝ ઉપર કોઈ પર્ટિક્યુલર જગ્યા ખરી અને જગ્યા હોય તો એમાં અને પરીક્ષાનું માળખું કઈ રીતના હશે અને એમાં સિલેક્શન મેરિટ વાઇઝ થશે કે પછી કઈ રીતના હશે? જો અત્યારે જે રેલવેની ઓનલાઈન પરીક્ષાઓ હોય ને, ઓન ધી સ્પોટ તાત્કાલિક બધું થતું હોય એ પ્રકારની હોય છે. ધારો કે આપણે વાત કરીએ તો ત્યાં તમારો જે પ્રશ્ન છે કે ભાઈ કેવા પ્રકારની પરીક્ષા સિસ્ટમ હોય, તો સીબીટી, બરાબર, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, એટલે કે ઓનલાઈન કોમ્પ્યુટરની જ ત્યાં એક્ઝામ લેવાય. મેં એ જ વાત તમને કરી કે તમને અહીંયા આપણે જોઈએ તો 61 મિનિટ આપેલી હોય, એની અંદર તમારા 100 જેવા પ્રશ્ન આપેલા હોય, તો એ ત્યાં કાઉન્ટ ડાઉન ચાલુ થઈ જાય કે આ બાજુ 100 પ્રશ્ન ચાલુ થાય, પેલી બાજુ તમારી મિનિટ છે એ માઇનસ થવાની સ્ટાર્ટ થઈ જાય. એટલે કે એ સમયગાળામાં તમારે પેપર પૂરું કરવાનું. ત્યારબાદ ત્યાં જ તમારે ઓનલાઈન કોમ્પ્યુટર હોય એટલે ત્યાં જ ઓનલાઈન જ તમારો ટેસ્ટ ખુલે, જેમ બેન્કિંગ સિસ્ટમથી હોય એમ. અને એ જ પ્રકારે તમારે ત્યાં કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ આપી દેવાનો. એ બંનેમાં પાસ થયા પછી તમારું વેરિફિકેશન માટે તમને ત્યાં રોકાવાનું, જે એના અધિકારીઓ હોય કહેતા હોય. જો તમે પાસ થયા તો એટલા વ્યક્તિનું ત્યાં જ એ લોકો રોલ નંબર સાથે ડિક્લેરેશન કરતા હોય કે આટલા વ્યક્તિ અહીંયા રોકાવાનું, બાકીના બધા જેને જોબ નથી મળી એ પોતપોતાને ઘેર જાય, બરાબર? એટલે આવું સમૂહમાં જ્યાં જોવા મળતું હતું, બરાબર. ઘણી બધી જગ્યાએ એક્ઝામ પાછલા 2007-2008 થી આવા પ્રકારની એક્ઝામો થતી હતી. તો અહીંયા આ જ સિસ્ટમથી છે. એટલે તમે પૂરેપૂરી પ્રિપેરેશન ના કરી હોય, ઓનલાઈન પેપર જે છે એ કોઈ જગ્યાએ તમે ટેસ્ટ ના કર્યા હોય, બરાબર, અને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ એક્ઝામ આપવા જાઓ ને તો તમને નપાસ થવાનો એકદમ ખતરનાક અનુભવ થાય. તમે ડિપ્રેસ થઈ જાઓ કે હું ફેલ થઈ ગયો એમ. એટલે એ ફિક્સ વસ્તુ છે ને કે તમે ફિઝિકલી તૈયારી કરતા હોય, ઓનલાઈન તૈયારી કરતા હોય તો અહીંયા પ્રેક્ટિસ જે છે એ જ મહત્વની બની રહેશે. બિલકુલ પ્રફુલભાઈ, આ સમગ્ર કાર્યક્રમમાં તમે જે ચર્ચા આપી અને ટિપ્સ આપી એ બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. અણસાર પણ ના આપે અને કરી દે શ્વાસ હરામ, ઊંઘ ઉડાવી દેતી સમસ્યા, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્રિયા સિન્ડ્રોમ. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ. જુઓ બપોરે 3 કલાકે.
આ ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. Traditional new designs only at Joya Lucas, world's favorite jeweler. મારા બાબા વકીલ છે, તારા ઉપર માનહાનિનો દાવો ઠોક કી હેલો એન્ડ વેલકમ. હું છું ઝીલ. બોલીવુડની ઘણી બધી મૂવીઝ આવતી હોય છે, પણ હવે ગુજરાતી અર્બન મૂવીઝ પણ બની રહી છે અને બોલીવુડ મૂવીઝને ટક્કર આપવા માટે સરસ મજાની મૂવીઝ બનતી હોય છે. અને એવી જ ગુજરાતી મૂવી રોમકોમ એટલે રોમાન્સ કોમ્પ્લિકેટેડ ના સ્ટારકાસ્ટ અમારી સાથે છે. Come closer to me, baby. Oh yeah, just hold me so tight. મારા બાબા વકીલ છે, તારા ઉપર માનહાનિનો દાવો ઠોક કી તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દર્શન રાવલ, જે આ મૂવીના મ્યુઝિક ડિરેક્ટર છે અને સિંગર પણ છે. સાથે જ ડિરેક્ટર ધ્વની ગૌતમ ઉપસ્થિત છે. આપણી સાથે કીર્તિભાઈ જૈન ઉપસ્થિત છે, જેઓ પ્રોડ્યુસર છે. અને સાથે જ તેમના સ્ટારકાસ્ટ એટલે કે હીરો અને હિરોઈન તો હોય જ, અને હીરોમાં મલ્હાર પંડ્યા અને દિવ્યા મિશ્રા આપણી સાથે ઉપસ્થિત છે. આપ તમામનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા ધ્વનીભાઈ આપને સવાલ કરવા માંગીશ કે રોમાન્સ કોમ્પ્લિકેટેડ, દર રોમાન્સમાં કોમ્પ્લિકેશન્સ તો આવતા જ હોય છે, આ રોમાન્સમાં શું છે ખાસ? बेसिकली ये रोमांस भी है, साथ में बहुत सारे कॉम्प्लिकेशंस हैं. एक रिलेशन नहीं दिखाया हम लोगों ने इस फिल्म में, बहुत सारे रिलेशन हैं, अलग अलग रिलेशन हमने एस्टैब्लिश किए हैं फिल्म के अंदर और उनके कॉम्प्लिकेशंस क्या हैं. जैसे एक फादर सन के रिलेशन में क्या रोमांस है, क्या कॉम्प्लिकेशन है. प्यार हर जगह होता है, तो प्यार को एक फॉर्म में ना डाल के प्यार को बहुत सारे फॉर्म में डाल के उसके कॉम्प्लिकेशंस बेसिकली इसमें दिखाए गए हैं. तो फादर बेटा है, बाप और बेटी है, दो अनजाने लोग हैं, दो बहनें हैं, दो दोस्त हैं, दो अजनबी लोग हैं. तो बहुत सारे रिलेशंस को दिखा के उनका प्यार और उनकी कॉम्प्लिकेशंस ये दिखाएं. और मेनली जो दिखाया है वो दिखाया है फेसबुक, बिकॉज आजकल लोग फेसबुक पे बहुत एक्टिव रहते हैं, फेसबुक बहुत यूज करते हैं. तो दो लोग कैसे बिना मिले बिना देखे एक दूसरे के प्यार में पड़ जाते हैं फेसबुक से, उसके ऊपर कॉन्सेप्ट पूरा हम लोग लेके गए हैं. एंड डेफिनेटली जहां फेसबुक आता है तो वहां कॉम्प्लिकेशन तो आ ही जाती हैं. આપણે મને આમ વારે ઘડે મળી રહ્યા છે, નહીં એવું લાગે છે કે ભગવાન આપણી જોડી બનાવતો હોય. લગ્ન માટેની જોડીઓ ભગવાન હંમેશા ઉપરથી બનાવીને મોકલે છે, પણ સાલી આજે ખબર પડી કે દુશ્મનોની જોડીઓ પણ ભગવાન ઉપરથી જ બનાવીને નીચે મોકલે છે. Tell me, where to honeymoon? How about your village other lunch? Hey, no. I marriage. Lottery to whole village? No. બિલકુલ, સોશિયલ મીડિયા તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે અત્યારના જમાનામાં. દર્શન, મ્યુઝિક ડિરેક્ટર છો, આપ સિંગર પણ છો, સૌથી વધારે મજા કયા સોંગમાં આવી આપને? મને સૌથી વધારે બંને એઝ અ મ્યુઝિક ડાયરેક્ટર બંને સોંગ્સમાં મજા જ આવી અને બંને સોંગ્સનો એક્સપિરિયન્સ બહુ જ અલગ હતો. જેમ કે જે પહેલા વરસાદ જે સોંગ છે એ મેં આખું બહાર શિકાગોના અંદર રેકોર્ડ કર્યું હતું અને બનાવ્યું હતું, અને સેકન્ડ સોંગ મુંબઈની અંદર મેં બનાવ્યું હતું. સો ટોટલ ડિફરન્ટ એક્સપિરિયન્સ. પહેલા વરસાદ થોડું વધારે સિરિયસ હતું, જેના અંદર લિરિક્સ એના બહુ જ વધારે સિરિયસ હતા અને એના અંદર ઇમ્પોર્ટન્સ હતું. અને બીજું સોંગ જે હતું એ તો મેં નાચતા નાચતા સ્ટુડિયોની અંદર ગાયું છે. સો ડાયરેક્ટર ધ્વનીભાઈને બી ખબર છે કે એટલી મસ્તી કરી હતી. ફૂલ મેં બહુ જ એ સોંગને એન્જોય કર્યું હતું અને એટલા માટે હું શ્યોર હતો કે જ્યારે સોંગ બહાર આવશે તો લોકો બી એટલું જ એન્જોય કરશે એ સોંગને. બિલકુલ, પહેલા વરસાદની તમે વાત કરી તો આપણે વાત કરીએ કે આ વર્ષે રોમાન્સ એન્થમ બની જશે આ સોંગ, શું કહેવું છે? બિલકુલ, અત્યાર સુધી તો એવું લાગે છે બીકોઝ લોકોએ બહુ જ એને સપોર્ટ કર્યું છે, બહુ જ પસંદ કર્યું છે. અને આઈ એમ વેરી હેપી કે નાઉ પીપલ હેવ સ્ટાર્ટેડ લિસનિંગ ગુજરાતી સોંગ્સ. એ લોકોએ સાંભળવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને દે હેવ સ્ટાર્ટેડ લવિંગ ઇટ. એવું એમના ફોન્સની અંદર પહેલા વરસાદ હવે રિપીટ મોડ પર છે. બીજા સ્ટેટના લોકો હવે પહેલા વરસાદ સાંભળી રહ્યા છે. તો ધીસ ઇઝ અ બિગ મોમેન્ટ ફોર એવરી ગુજરાતી. જેટલા ગુજરાતી લોકો છે એમના માટે આ બહુ જ મોટી વસ્તુ છે. આઈ થિંક પહેલા વરસાદની પહેલી આ વાત છે, મારી વાતોમાં તારી યાદ. પહેલા વરસાદની પહેલી આ વાત છે, મારી વાતોમાં તારી યાદ. ગીત તું સંગીત તું મારી જીત, મારી પ્રીત. ગીત તું સંગીત
કીર્તિભાઈ શું કહેશો આ મૂવી વિશે? આ મૂવી એક પારિવારિક મૂવી છે, એક એન્ટરટેનમેન્ટ મૂવી છે.